નમસ્કાર દર્શક મિત્રો, શિરોડ સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વાઘોડિયાના ઘનશ્યામપુરા યુવક મંડળ દ્વારા સતત ત્રીજા વર્ષે પણ આયોજિત નવરાત્રી મહોત્સવનો વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશભાઈ પુરાણીના વરદ હસ્તે મંગળ શુભારંભ કરવામાં આવ્યો। વાઘોડિયાના ઘનશ્યામપુરા યુવક મંડળ દ્વારા ગામના મુખ્ય ગ્રાઉન્ડ ખાતે સતત ત્રીજા વર્ષે પણ નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું હતું। ત્યારે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ઘનશ્યામપુરા યુવક મંડળ દ્વારા ગામના મુખ્ય ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવ 2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોય। પ્રથમ નોરતે જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશભાઈ પુરાણીના વરદ હસ્તે નવરાત્રી મહોત્સવનો મંગલ શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સમાજના અગ્રણી મેલસિંહભાઈ પડિયાર, શૈલેષભાઈ પરમાર, અંબાલાલભાઈ સોલંકી, મંડળના મુખ્ય આગેવાન દિનેશભાઈ પડિયાર, કપિલાબેન પટેલ, તાલુકા ભાજપના હોદ્દેદારો આગેવાનો ઉપસ્થિત હતા। અત્રે ઉલ્લેખનીય છે કે ઘનશ્યામપુરા ગામમાં જે પ્રકારે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેને લઈને વાઘોડિયાના ગરબા બાદ ઘનશ્યામપુરા ગામના ગરબાની રમઝટને લોકો યાદ કરે છે। રિપોર્ટર રાજુ મંસૂરી સાથે વિતુલ કુમાર શાહ, શિરોડ સમાચાર ન્યૂઝ, વાઘોડિયા।